નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છું. આજના વિડીયોમાં વાત કરીશું 8મા પગાર પંચ અંગે મોટા સમાચાર આવ્યા છે. પેન્શન એ પગારમાં થશે બમ્પર વધારો. 8મા પગાર પંચની કેન્દ્ર સરકારે આપી મંજૂરી, તો ક્યારથી લાગુ પડશે? 50 લાખ કર્મચારીને 65 લાખ પેન્શનદારોનો ફાયદો થશે. કેટલો પગાર વધશે, કયા મહિનાથી વધશે, સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાનો છે મિત્રો. સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. આ તારીખથી મિત્રો 28/10/2025માં તો મિત્રો ટૂંક સમય પહેલાં જ મોદી સરકાર દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. 8મા પગાર પંચ અંતર્ગત તેની મંજૂરી આપી દીધી છે. સત્તાવાર માહિતી પરિપત્ર જાહેર કરવામાં આવી છે. તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતા હોય ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જોઈ શકો છો મિત્રો, આ છે જે અપડેટ છે પોસ્ટેડ ઓન 28 ઓક્ટોબર 2025 મિત્રો બપોરે 3 વાગે અપડેટ આપવામાં આવી છે. જોશો કેબિનેટ અપ્રૂવ ટર્મ્સ ઓફ રેફરન્સ ઓફ 8 પે કમિશન. તો મિત્રો કેન્દ્રીય બેઠકમાં 8મા પે કમિશનને અંતર્ગત અપ્રુવલ આપી દે છે, મંજૂરી આપી દીધી છે મિત્રો. જોઈ શકો સંપૂર્ણ ચર્ચા આપે જે ઇંગ્લિશમાં છે, સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો મિત્રો. કેટલો સમય લાગશે જોઈ શકો છો મિત્રો. અહીંયા 18 મહિનાનો સમય આપી છે. 18 મહિના સમયની અંદર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. તો સંપૂર્ણ વિડીયો બનાવી લેશે. વિડીયો એન્ડ સુધી બનાવજો મિત્રો. જોઈ શકો છો 8મા પગાર પંચ રચનાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. પેન્શનની સેલેરીમાં થશે બમ્પર વધારો મિત્રો. 8મો પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આપી છે અને પેન્શન પગારમાં બમણો વધારો થવાનું છે મિત્રો. તો 8મા પગાર પંચ રચનાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આપી દેવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી દીધી છે. આજે ઔપચારિક રૂપે 8મા પગાર પંચ રચનાની મંજૂરી આપવામાં આવી છે, જે દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીને પેન્શનદારોનો લાભ થશે. આમ સ્ટાફ સાઇટ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે માહિતી આપી છે મિત્રો કે કેન્દ્ર સરકારના મંગળવારે 8મા પગાર પંચ મંજૂરી આપી દીધી છે, જેને લાભ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીને 69 લાખ પેન્શનને મળશે. માહિતી પ્રસારણ મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું છે કે 8મો પગાર પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે અને ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે મિત્રો. 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે. આ પંચે કેન્દ્ર સરકારના કર્મચારીને પેન્શન પગાર અને ભથ્થામાં સમીક્ષા કરશે મિત્રો. જોઈ શકો છો મિત્રો, આજે કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તેની ભલામણો છે 18 મહિનાની અંદર રજૂ કરશે અને જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે મિત્રો. તો 18 મહિનાનું આપશે ભલામણો. 8મા પગાર પંચ 18 મહિનાની અંદર પોતાની તમામ ભલામણો રજૂ કરશે. 8મા પગાર પંચ કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચે જાહેરાત કરી અને 10 મહિના બાદ અંતિમ રચના માટે મંજૂરી આપી દીધી છે. જો કે આ પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. શ્રી ગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે 8મો પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી જ લાગુ થશે મિત્રો. અને એરિયસ પણ 1 જાન્યુઆરી 2026થી ગણવામાં આવશે. ત્યાર મુખ્ય બાબત એ છે કે પંચની રચના 8મો પગાર પંચ એક તાત્કાલિક સંસ્થા હશે, જેમાં એક ચેરપર્સન, એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ થશે. સમયરેખા પંચે રચના તારીખ 18 મહિનાની અંદરથી ભલામણો રજૂ કરવાની રહેશે. અસરકારક તારીખ આ પગારની પંચની જે ભલામણો છે તે ભલામણો સામાન્ય 10 વર્ષના વલણ મુજબ 1/1/2026થી લાગુ થવાની અપેક્ષા છે. ધ્યાનમાં લેવાના મુખ્ય પરિબળો પંચ ભલામણો કરતી વખતે દેશની આર્થિક સ્થિતિ, રાજકોષીય સમજદારી, સરકાર પર ખર્ચ પર નિયંત્રણ, વિકાસલક્ષી ખર્ચ માટે સંસાધનની ઉપલબ્ધતા અને નિવૃત્તિ યોજનાઓના ધ્યાનમાં રાખવું પડશે. તુલના છે કેન્દ્ર સરકારના કર્મચારીના વેતન માળખા તુલના ખાનગી ક્ષેત્ર અને અન્ય જાહેર ક્ષેત્રના માળખાની તુલના ખાનગી ક્ષેત્ર અને અન્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમ વેતન માળખા સાથે પણ કરવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, પહેલો પગાર પંચ 47માં લાગે 1947, બીજો 1959, ત્રીજું 1973, ચોથું 1986, પાંચમું 1996, છઠ્ઠું 2006 અને સાતમું 2016. તો મિત્રો ત્યારબાદ 8મો પગાર પંચ પગાર કેટલો વધી શકે છે? તો બેઝિક સેલેરીમાં વધારાની રકમ ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ મચ પર આધાર રાખે છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 257 હતું, જો 8મો પગાર પંચ 246 હોઈ શકે છે મિત્રો. આમ દરેક પગાર પંચમાં ડીએથી શરૂ થાય છે. આનું કારણ છે ફુગાવાને ધ્યાનમાં રાખી નવી બેઝિક સેલરી
પહેલાંથી વધારવામાં આવશે અને પછી ડીએ ફરી ધીમે ધીમે વધશે મિત્રો. હાલ ડીએમાં બેઝિક સેલેરી 50% છે, જે ડીએ દૂર કરવા કુલ પગારમાં વધારો બેઝિક પ્લસ ડી પર ચર્ચારી થોડો ઓછો દેખાઈ શકે છે, કારણ કે 50% ડીએનો હિસ્સો દૂર કરવામાં આવશે. આ મિનિમમ બેઝિક સેલેરી 44,280 થશે મિત્રો. લેવલ 1નો કર્મચારી 7મા પગાર પણ જે 18,000 છે, તો તેમાં 44,280 થશે. લેવલ 2ના કર્મચારી 19,900 છે, થશે 48,974. લેવલ 3 21,700માં 7મા પગાર પંચ 8મા પગાર પંચ 53,000ની આસપાસ. લેવલ 4ના કર્મચારી 7મા પગાર 25,500 તો 8મા પગાર પંચ લાગુ થતા 62,850. લેવલ 5ના કર્મચારીઓ છે 29,000, તે થશે મિત્રો 71,000. પછી લેવલ 6ના કર્મચારી 35,400 તે થશે 87,000. આ મિત્રો લેવલ 9ના કર્મચારી 53,000 છે, થશે 1,30,000. લેવલ 10ના કર્મચારી 56,100 પગાર છે, થશે 1,37,826. લેવલ 11ના કર્મચારી 67,700 છે, થશે 1,67,452 રૂપિયા. લેવલ 12ના કર્મચારી 78,800 છે, થશે 1,93,728. લેવલ 13ના કર્મચારી 1,23,100 તે થશે 3,02,26 મિત્રો. આ લેવલ 13A ના કર્મચારી 1,71,100 છે, થશે 3,22,311 મિત્રો. આ મિત્રો ટોટલ લેવલ 18ના કર્મચારી 2.5 લાખ છે, તો થશે 16,15,000. આ મિત્રો ફી પણ 2.46 આધારે ગણવામાં આવે છે મિત્રો. ત્યારબાદ 8મો પગાર પંચ 2028 સુધી કેમ લાગી શકે છે. દરેક પગાર પંચ સેટઅપ થવાથી લઈને અમલીકરણ સુધી સામાન્ય રીતે 2 થી 3 વર્ષ લાગે છે. 2025 પૂર્ણ થવાને હજુ 3 મહિના બાકી છે. જો કમિશન ઝડપી વચાય તો પણ તે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સરકાર મંજૂર બનાવવા માટે બધું જ પાલન કરવામાં સમય લાગશે. આગામી કમિશન પર નજર રાખતા આવી પેટર્ન જોવા મળે છે કે ફક્ત એટલા માટે કે 2028 સુધી સંપૂર્ણપણે લાગુ થઈ જશે, અને એનો અર્થ નથી કે આનો લાભો ફક્ત 2028 મળશે. પગાર પંચ 10 વર્ષે આવે છે. 7મો પગાર પંચ 2016માં અમલમાં આવ્યું હતું, જ્યારે 8મો પગાર અસરકારક તારીખ જાન્યુઆરી 2026 હતી. આનો થયો પગાર અને પેન્શન એ સંપૂર્ણ રીતે મળવાનું છે મિત્રો. તો આ તે મારી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.